આજે તારીખ 29/3/2025 અને શનિવાર અમે આજે સાંજે અમને મોડો વિચાર આવ્યો. અમારા મિત્ર અમે જયેન્દ્રસિંહ શિવોરી એમને ફોન કર્યો તો કે એમને કીધું કે અમે સરસ મજાની અહીં ખેતી કરેલી છે અને તમે તો અમે ચલો હડો અમે મુલાકાત લઈએ. અમારા શિવોરી ગામના વતની જયેન્દ્રસિંહ ડાભી અમારા ખાસ મિત્ર છે. અવારનવાર અમે એમની મુલાકાત લેતા હોઈએ. તો આજે અમે શિવોરી મુકામે એમના ફાર્મ હાઉસ ઉપર ગયેલ અને અમે એમની ખેતી જોઈને ખરેખર અમને એમ લાગ્યું કે ચાલુ ખેતી કરાય જ નહીં. અને જે રીતે જે પદ્ધતિથી અમારા મિત્રએ ખેતી કરીને એ જ રીતે આવી ખેતી ખૂબ જ ઓછો સમય, ઓછો ખર્ચો અને સારું એવું ઉત્પાદન આની અંદરથી મળે છે. આવો આપણે વધુ માહિતી અમારા મિત્ર જયેન્દ્રસિંહને જ પૂછીએ. જયેન્દ્રસિંહ, આપ જણાવો કે આપે આ પ્રકારનું વાવેતર કરેલું છે, આપને આ માહિતી ક્યાંથી મળી અને આગામી સમયમાં આપનો શું પ્લાનિંગ છે? તો અમને થોડી માહિતી આપો જયેન્દ્રસિંહ. મારું નામ જયેન્દ્રસિંહ ડાભી છે. મેં આ ખેતી કન્વરજી ઠાકોર રણપુરવાળાના માર્ગદર્શન હેઠળ કરેલી છે. આની અંદર અમે 15 પ્રકારની શાકભાજી વાવેલી છે અને મલ્ચિંગ પદ્ધતિથી કરેલી. એની અંદર છાણિયું ખાતર. જયેન્દ્રસિંહ, આપ એ જણાવો કે આપને આ જે પદ્ધતિથી ખેતી કરી છે ખરેખર ખેડૂત માટે એક આશીર્વાદ રૂપ અને માર્ગદર્શક રૂપ બનેલ છે. તો આપ જણાવો કે આપને આ માહિતી કઈ રીતે મળી અને અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો તો અમારા ખેડૂત મિત્રો પણ આપણે અનુસરી અને ઓછી જમીનમાં ઓછા પાણીથી વધુ આવક લઈ શકે. અમે આ ખેતી કરી જે કન્વરજી ઠાકોર છે રણપુરના, એમના માર્ગદર્શન હેઠળ કરેલી છે. અમે આ મિશ્ર પાક કરેલા છે. 15 પ્રકારની શાકભાજી કરેલી છે. ટેટીની અંદર મરચાં કરેલા છે, તરબૂચની અંદર મરચાં કરેલા છે, ફૂલ વાવેલા છે, ચોળી છે, ગવાર છે, ભીંડા, રીંગણા, મરચાં, ટોમેટા, કાન કારેલા, આવી 15 પ્રકારના શાકભાજી વાવેલા છે. અને ટપક પદ્ધતિ અને મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરેલી છે. એટલે પાણીની બહુ બિલકુલ ઓછી ખપત જોઈએ, બરાબર. અને ઉત્પાદન બહુ સારું આવે અને રોગ ઓછા આવે આ પદ્ધતિથી. અને આની અંદર સારામાં સારું વળતર મળે, બરાબર. વસ્તુ જોઈને અમને જિજ્ઞાસા જાગી કે ખરેખર આ વસ્તુ શું છે. અમે જયેન્દ્રસિંહને પૂછ્યા વગર ના રહી શક્યા કે આપ જણાવો કે આ શા માટે છે? કોઈ શોભા છે કે કોઈ ખેતીવાડી માટે? આ ફેરોમેન ટ્રેપ છે. આની અંદર જે ફળમાખીના નરફુદા આવે ને એ આને એટ્રેક્ટ થઈ અને અંદર આવીને મરી જાય છે. અને આ ફેરોમેન ટ્રેપ જ્યારે આપણે વાવેતર કરો ત્યારથી લગાવો તો આપણને જે ફળની અંદર મોખી ડંખ મારીને કવા પડે ના આવે. મિશ્ર પાક પદ્ધતિ અને ટોલું છે. બેટરીથી પૂરું રસ્તા પણ આવે. વાવ, બોલે તો ચાલુ રાખો તેમ તાર. આ અમારે સફરજન 3 વિનાથી પછી કાજુ છે, બદામ છે, અંજીર, કમરક, ચાકુ, પછી નારિયેળી, પછી ખજૂરી. અમને બાગાયત વિભાગે કચ્છની અંદર 5 દિવસનો પ્રવાસ કરાયો હતો અને અમને ટ્રેનિંગ આપેલી છે કે તમે બધાને ખેતી હવે પ્રાકૃતિક ખેતી કરાવો અને તમે અહીંયા મોડલ બનાવો. પંચસ્તરીય મોડલ બનાવે છે. એની અંદર 5 પ્રકારના ફળ ઝાડના આવશે, ફળવાળા ઝાડ, અને એની અંદર શાકભાજી આવશે. હવે અમને જયેન્દ્રસિંહ એવું જણાવેલું કે આપણા ગુજરાતના બહુ જ આપણા રાજ્યપાલ જેમને ખેતીની અંદર ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતને કઈ રીતનો વાવવો એનું એમને માર્ગદર્શન આપેલું. ગુજરાત કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે દેવવ્રત આચાર્યજી આવેલા અને એ વખતે જયેન્દ્રસિંહને પણ ત્યાં બોલાવેલા. તો આપ જણાવો કે એ વખતે આપને શું માહિતી મળેલી? અમને એવી માહિતી આપી કે ખેડૂત ખર્ચ વગર ખેતી કઈ રીતે કરે. એટલે એક ગાય રાખવાની દેશી, એમાંથી જીવામૃત, ઘન જીવામૃત, મલ્ચિંગ કરવાનું પ્રાકૃતિક, પછી એની અંદર 10 પરણ્ય સુંડાસ્ત્ર, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર આવી દવાઓ બનાવવાની. 1 પણ રૂપિયાનો બહારથી વસ્તુ નહીં લાવવાની અને એમાં બધું કરવાનું. એટલે ખેડૂતને કોઈ ખર્ચ જ ના આવે. ખર્ચ ના આવે તો ખેડૂત આગળ આવે. અને 5 વર્ષ સુધી એમાં ખાતર ગાયના જીવામૃત નાખવાનું, પછી બિલકુલ ખાતર જ નહીં નાખવાનું. એમને કુદરતી રીતે ખેતી થાય અને પ્રાકૃતિક ખેતી થાય.
આપણા તરબૂચથી વર્ગો આપણે પ્રાકૃતિક તરબૂચ બનાવ્યા છે અમે. આ તરબૂચ છે. સરસ. ઢગલો થઈ ગયો છે તમે જોવો તો. શું વાત છે. સરસ સરસ. અને અમે એવું સેટિંગ કરેલું છે કે બીજા મહિનાની 1લી તારીખે વાવેતર કર્યું છે ને એટલે બધું હવે બધા એના શાકભાજી ઉલી ગયા અને અમારે આવે એટલે બધા ભાવ સારા મળે. બધા ભાવ આવ્યા છે ને અમારે અમે સરગવા કરે છે. આ બાજુ બોરડી કરે છે, પેલી બાજુ કરે છે લીંબોડી અને પેલી બાજુ પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીનું મોડેલ બનાવે. સરસ સરસ. અને આ ખેતરની અંદર કોઈ DAP, યુરિયા કે કોઈ રાસાયણિક ખાતર અંદર નહીં લાવવાનું, રાસાયણિક દવા નહીં લાવવાની. પછી ટોમેટાની ખેતી કરી. ટોમેટામાં બેવીની ખેતી, ચોળીને ટોમેટા, મકાઈ. આપ જોઈ રહ્યા છો કે આ જે જમીન રહી અને અંદર એ સમતલ કાકડી નહીં, ઉબડ ખાબડ હોવા છતાં પણ ખેતી કેવી રીતે? એક ખેડૂતની પોતાની આગવી સૂઝબૂછથી આ મલ્ચિંગ દ્વારા ક્યાંય પણ પાણી એક પિયત સરખું કરવામાં મળે. તકલીફ ના પડે એ માટે અમને સરસ મજાનું આયોજન ટપક કરેલું છે. પદ્ધતિથી અને મલ્ચિંગથી કરેલું છે. દરેક જગ્યાએ એક જ સરખું પાણી મળે દરેક છોડને. કોઈ જગ્યાને સમતળ કરવાની જરૂર નથી. અરે આ જીવત આકર્ષવા માટે કુરમુર આવેલા છે 1000 જણ. અલગ અલગ પાક છે. આ તાળંગડા છે, ચોળી છે, મરચા છે, બધું 15 વીનું. આની અંદર કાકડી છે, કાકડી, ચોળી, મરચા ને ગલગોટા. આની અંદર મકાઈ છે, ચોળી છે અને ટોમેટા છે. અને એનો ગ્રોથ જોવો તમે, ગ્રોથ કેટલો. અમે જ્યારે ખરેખર આ ગલગોટાનું નિરીક્ષણ કર્યું તો અમને પૂછ્યા વગેરે અમે ના રહી ગયા કે જયેન્દ્રસિંહ ખરેખર સાહેબ આ શા માટે આ ગલગોટા વાવવામાં આવેલા છે. આ ગોલગોટા ઉપર જે મચ્છી બહારની આવે ને જે જીવાત, એ આના ઉપર આકર્ષણ થઈને ફૂલ ઉપર આવી જાય. બીજો આપણે કોઈ પાક બચી જાય, પાક બચે એની અંદર રોગ ના આવે. સરસ મજાનું આ ટોમેટાનું વાવેતર જોઈ અને ખરેખર આમાં આપણું હૈયું પણ ઉભરાઈ જાય, આનંદથી પ્રફુલ્લિત થઈ જાય મન. આપ જોઈ રહ્યા છો કે આ ટોમેટાની ખેતી ખરેખર કેવી કરી છે ને એની અંદર આપ જોઈ રહ્યા છો કે આ મકાઈનું પણ વાવેતર કરેલું છે સાથે કે મકાઈ ખરેખર આ આજુબાજુના ખેડૂતો સમગ્ર જો આની અંદરથી થોડી પ્રેરણા લઈ અને આપણે પણ આવી ખેતી શા માટે ના કરી શકીએ. કાળા પટ્ટા આવે, જોબલી પટ્ટા, રીંગણ, ગુવાર, રીંગણ, ચોળી અને આ 33 પ્રકારની શાકભાજી એક જ લાઈનની મિક્સર પાક પદ્ધતિ. એટલે આ પણ એક સરસ મજાનું છે. અને આની દરેક અંદર ખેડૂત ગુવાર છે, ચોળી છે, રીંગણ છે,